ભરૂચના પાંજરાપોળ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના અને પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે નૂતન યજ્ઞોપવિત બદલવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની પાંજરાપોળ સંસ્થા ખાતે ગૌશાળામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના અને પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના સંયુક્ત ઉપક્રમે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે નૂતન યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 63 જેટલા ભૂદેવોએ લાભ લઈ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને વિશેષ પૂજન અર્ચન સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી। આ પ્રસંગે સૌ ભૂદેવોએ ગૌ માતાને ઘાસચારો ખવડાવી ગૌ માતાના આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા પ્રમુખ જનકભાઈ પટેલ, મહામંત્રી બિપિનભાઈ પટેલ, પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠનના પ્રમુખ કાર્તિકભાઈ વ્યાસ, મયુરેશ્વર મહેતા, બાદલભાઈ પંડ્યા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના માજી પ્રમુખ લલિતભાઈ શર્મા, પ્રદીપભાઈ રાવલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ કૌશિકભાઈ જોશી, પાંજરાપોળ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, જિલ્લાના ખજાનચી નવીનભાઈ પંડ્યા વગેરે હોદ્દેદારો અને કાર્યકરોએ નૂતન યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ ઉત્સાહભેર ભાગ લીધો હતો।